નમસ્કાર દર્શક મિત્રો, આજે શનિવાર, સપ્તાહનો છેલ્લો દિવસ. આપણી રિયલ ડિબેટ ચેનલ પર પણ શનિવાર એટલે સપ્તાહનો છેલ્લો દિવસ ચર્ચા માટેનો. રવિવારે આપણે શો નથી કરતા. અને શનિવાર એટલે જ્યોતિષનો દિવસ. ટ્રેનમાં જેમ છેલ્લે ગાર્ડનો ડબ્બો હોય, એ ગાર્ડ જ્યાં સુધી તમને લીલી બત્તી ના દેખાડે કે લીલી ઝંડી ના દેખાડે ત્યાં સુધી ડ્રાઈવર એન્જિન ચાલુ ના કરી શકે, ગાડી આગળ ના વધે. જ્યોતિષનું પણ એવું છે, જ્યાં સુધી લીલી બત્તી દેખાડતી હોય ત્યાં સુધી ગાડી ગમે તે હોય પછી બમબમાટ ચાલે, જો તમને શ્રદ્ધા હોય તો. અને જો લાલ બત્તી થઈ તો માર્યા ઠાર. મુશ્કેલીઓ આવે, એમના કુટુંબીઓ, હગાવાલા, ભાઈબંધો બધાને તેડીને આવે, એકલી ના આવે. કોઈને પનોતી નડે, કોઈને રાહુ નડે, કોઈને કેતુ નડે, કોઈને શનિ નડે. આ બધા વારાફરતી નડવા વાળી પ્રજા છે. કેટલાક એકબીજાની હાથે ભેળા થાય તોય નડે. ત્યારે આજે આપણે નડતરની વાત નથી કરવી, આજે આપણે ગણતરની વાત કરવી છે. જે ભેગા થાય તો કાંઈક શુભ કરે, તમને ગણતરીમાં મુકાવે, પાંચમા પૂછાતા થાવ. ગઈકાલ સુધી તમને જોઈને રસ્તો બદલી નાખનારા આજે રસ્તો બદલીને તમારી સાથે હાથ મિલાવવા છે. એવો એક યોગ છે જે ચંદ્ર અને ગુરુથી બને છે. એ યોગનું નામ ગજકેસરી યોગ. રંકમાંથી રાજા બનાવી દે, કડિયા કામ કરતો હોય એમાંથી મોટો કોન્ટ્રાક્ટર બનાવી દે, ભણવામાં યુનિવર્સિટીમાં નંબર લઈ આવે એ યોગ ચાલતો હોય ત્યારે એવી રચનાઓ કરે, વેપાર ધંધો ધમધમાટ ચાલવા માંડે, એવો આ યોગ છે. એટલે આજે આપણે હકારાત્મક વાત કરવાના છે. ગઈ વખતે આપણે થોડી નકારાત્મક વાત કરી, નડતર વિશે વાત કરી. આજે આપણે બધું જ, જયારે તમારો સમય અનુકૂળ હોય, સાનુકૂળ હોય, ત્યારે બધું ગુલાબી ગુલાબી દેખાય. તમે ડાબા હાથે પથ્થર મારો તો પણ નિશાન પર જઈને વાગે. તમારા વિરોધીઓ ક્યાં સંતાઈ ગયા તમને ખબર નહીં પડે. એવા આ યોગ વિશે આજે આપણે સમીરભાઈ સાથે ચર્ચા કરીશું. એમના જ્યોતિષના જ્ઞાનનો લાભ લઈને આપણે આપણી કુંડળીમાં પણ આવો યોગ થતો હોય તો જરા વિગતવાર સમજીશું, રાજી થઈશું, અને એ યોગનો લાભ ક્યારે મળે ક્યારે ના મળે એ પ્રમાણે અપેક્ષા રાખીશું. કદાચ એવું બને કે તમારો સમય થઈ ગયો હોય માટે જ તમે આ શો જોતા હો. સારું બનવાની એ નિશાની પણ હોઈ શકે. તો જઈએ સમીરભાઈ પાસે. સમીરભાઈ, સ્વાગત છે આપનું આ જ્યોતિષ ઉપરના શોમાં. દર શનિવારે આપ અમારા દર્શકોને માર્ગદર્શન આપો છો અને ઘણા બધા દર્શકો પાસેથી એવું ફીડબેક મળ્યો છે કે એમને મજા આવે છે. તમે પણ તમારો મોબાઈલ નંબર સ્ક્રીન પર મૂકો છો એટલે તમને પણ પ્રતિભાવો મળતા હશે. આજે આપણે ગજકેસરી યોગ વિશે વાત કરવી છે. ચર્ચાની શરૂઆત પ્રાથમિક વિગતોથી કરીશું. એમ માનીને ચર્ચાની શરૂઆત કરવાની કે દરેક માણસ જ્યોતિષ જાણતો નથી અને એને જ્યોતિષમાં રસ લેતા આપણે કરવાનો છે.
સાચા માર્ગે લઈ જઈને, આંબા આંબલી બતાવીને નહીં. બે જાતના જ્યોતિષીઓ હોય છે. એક હાથ જોવા વાળો કોઈનો બેનનો હાથ જોતો હોય ને તો કે તમારા ઘરમાં તમે જ ભાગશાળી છો, બેન ખુશખુશાલ થઈ જાય. આમ તો તમે ઉદાર છો. હવે કોઈ બેનને તમે કહો કે આમ તો તમે ઉદાર છો એટલે જમીનથી 6 ઇંચ અંતર ચાલે, પણ તમારા હાથમાં જશ નથી. તમે કામ ગમે તેટલું કરો, હા એ વાત સાચી, હું ગમે તેટલું કામ કરું કોઈ મને ગણતું નથી. હવે આ બધા સામાન્ય રીતે સાચા લાગે એવા, સાચા હોય એવા નહીં, પણ સામાન્ય રીતે શીરાની જેમ કટાક દઈને ગળે ઉતરી જાય એવા પ્રિડિક્શન છે. અને કોઈ પણ જ્યોતિષી અથવા કોઈ પણ હાથ જોવા વાળો પામીસ હસ્તરેખા શાસ્ત્રી એ આવા થોડાક જનરલ પ્રિડિક્શનનો સ્ટોક પણ રાખે કે ગોડાઉનમાં બીજો માલ ખૂટ્યો હોય ત્યારે આ માલ આગળ લાવે, આ માલ આગળ લાવે એટલે એનો બેડો પાર થઈ જાય. પછી પેલી બેન અઠવાડિયા સુધી ઘરમાં બધાને કીધા કરે તમને કોઈને જ મારી કિંમત નથી, બાકી હમણાં જ હાથ દેખાડ્યો મેં, કહ્યું કે મારા હાથમાં જશ રેખા નથી, હું ગમે તેટલું કરીને મરી જાઉં છતાં કદર નથી થતી. હાવ સાચી વાત કહી. આના જેવો જ્ઞાની જ્યોતિષી મેં જોયો નથી. તમારે બધા વારાફરતી બતાવવાની જરૂર છે. એટલે જ્યોતિષીનો પણ લગ્યાત પ્રચાર થઈ જાય, પામીસનો પણ, અને બેન રાજી રાજી. એવું કોઈ ભાઈને કહો તમે કે તમે તમારી ઓફિસમાં સૌથી વધારે ગંભીર માણસ છો, કોઈ પણ ખાસ કામ હોય એટલે તમારા વગર થાય જ નહીં. સાહેબ પહેલા તમને યાદ કરે કે આ મજૂર છે આપણા ત્યાં, એ બળદિયાની કાંધે દોહરું નાખો. ખુશખુશાલ થઈ જાય માણસ કે આ સારું ઓફિસમાં ભલે ભોગ્યો ભય ના પૂછતો હોય, પણ એ ઓફિસમાં આટલી બધી ગણના થાય છે. જો ઘેર બેસીને વર્તારો થતો હોય તો એના ટેભા તૂટે. પત્ની આમ જોઈને કે જો સાંભળ, અહીં ઘેર જ મારી કિંમત નથી, બાકી ઓફિસમાં તો મારા વગર કશું ચાલતું નથી. એટલે આજે આપણે જ્યોતિષાચાર્ય સમીરભાઈ પાસેથી એક એવા યોગ વિશે જાણીશું કે જે રાજામાંથી આગળ લઈ જઈને મહારાજા બનાવે, ચક્રવર્તી બનાવે, અને રંકમાંથી રાજા બનાવે. સમીરભાઈ, આ ગજકેસરી યોગ વિશે પ્રાથમિક વાતો જરા સમજાવશો? આપે શરૂઆતમાં જ કહી દીધું એ પ્રમાણે આ જે ગજકેસરી યોગ છે એ ગુરુ અને ચંદ્ર આ બંનેના સંયોગથી બને છે. હવે ગુરુ જે છે એ પ્રજ્ઞાનો કારક છે. પ્રજ્ઞા એટલે આત્માની બુદ્ધિ. આપણા સનાતન ધર્મની અંદર આપણે ઓલરેડી એ વસ્તુ વિચારીએ છીએ. નહીં, ચાલુ રાખો આપ, આપે રોકાવાની જરૂર નથી, આપનો બરાબર ચાલે છે. તો એ કે ગજકેસરી યોગની અંદર જે ગુરુ જે છે એ પ્રજ્ઞાનો કારક છે, અને પ્રજ્ઞાનો કારક હોવાના કારણે એનો જે આત્માની બુદ્ધિ સાથે સંકળાયેલો છે. અને આત્માની બુદ્ધિ આપણે બધા સનાતનીઓ એ દરેકે દરેક પૂર્વજન્મ માનીએ છીએ. તો પૂર્વજન્મમાં જે માનીએ છીએ એ પ્રમાણે આપણે પૂર્વજન્મથી સંચિત થયેલી જે બુદ્ધિ છે એ આત્માની બુદ્ધિ કહેવાય છે, અને પ્રજ્ઞા કહેવાય. દાખલા તરીકે 7 વર્ષનો એક છોકરો છે શંકર, એની માને એવું કે મારે સંન્યાસ લેવો છે. તો 7 વર્ષના છોકરાને તો સંન્યાસની સમજણ છે નહીં. પણ આ એક એવો મેધાવી વ્યક્તિ છે કે જેને
7 વર્ષની ઉંમરમાં સંન્યાસની સમજણ પડે છે, તો એના માટે એના પાછલા જન્મો બહુ અગત્યનો ભાગ ભજવે છે. આ પાછલા જન્મનું જે કેપિટલ આપણે ક્યુમ્યુલેટિવલી આપણી પાસે આવે એ ગુરુના બળ તરીકે આવે, અને એટલે એ ગુરુ એ પ્રજ્ઞાનો કારક કહેવાય છે. કારણ કે આજે સંચિત અને પૂર્વજન્મની બુદ્ધિ થકી જે આપણને જ્ઞાન મળે છે એ બધું કેવલ જ્ઞાન હોય છે, એટલે એને પ્રજ્ઞા પણ કહેવાય છે. તો ગુરુ જે છે એ પ્રજ્ઞાનો કારક છે, અને ચંદ્ર જે છે એ મનનો કારક છે. એટલે ગુરુ અને ચંદ્ર એ જો એક એની અનુકૂળ પરિસ્થિતિમાં આવે એકબીજાની, તો જાતક જે છે એ ખૂબ આત્મવિશ્વાસુ બને. સૌથી પહેલી વાત કે એ આત્મવિશ્વાસ. બીજી વસ્તુ, એ સ્પષ્ટ વક્તા તો હોય પણ એ દૂરદર્શી હોય, અને એને જીવનમાં શું કરવું છે એના વિશેની એક જબરજસ્ત પારદર્શિતા અને સમજણ હોય, ક્લેરિટી પણ હોય. અને એના માટે એ સૌથી વધારે આગળ વધવાની અને પોતાની એટલે એના થકી એનામાં વિઝડમ પણ વધારે હોય. એટલે એવું કહી શકાય કે ગુરુ એ વિઝડમનો બી કારક છે, ડહાપણ. એટલે નાનો હોય ત્યારે પણ એને 4 વ્યક્તિઓ એને પૂછે, એને સમજે, એની વાતને ધ્યાન પર લે. આ બધી વસ્તુઓ જે છે એ ગુરુ અને ચંદ્રની અનુકૂળ સ્થિતિઓના હિસાબે. ગજકેસરી યોગ ગુરુ અને ચંદ્રનો મેળ થાય છે ત્યારે એને ગજકેસરી યોગ કહેવાય છે. ગજકેસરી યોગના એક કરતા વધારે પ્રકાર છે. સૌથી પહેલો પ્રકાર જે છે એ ગુરુ અને ચંદ્ર બંને જો એક જ ભાવમાં હોય તો પહેલા નંબરનો ગજકેસરી યોગ કહેવાય છે. ગુરુને 3 દ્રષ્ટિ છે, 5મી, 7મી અને 9મી. ગુરુની સામે 7મી દ્રષ્ટિથી પ્રતિયુતિમાં ચંદ્ર હોય તો ચંદ્ર ગુરુને જુએ છે, ગુરુ ચંદ્રને જુએ છે. તો આ બીજા પ્રકારનો ગજકેસરી યોગ થાય. ગુરુ ચંદ્રને જુએ એ 5મે અને 9મે ગુરુ ચંદ્રને જોતો હોય ત્યારે એક ત્રીજા પ્રકારનો ગજકેસરી યોગ થાય. અને ગુરુ સાથે 4, 10 એમ કેન્દ્રની અંદર આવે તો એને એના પછીના પ્રકારનો તમે ગજકેસરી યોગ કહી શકો. અને એક જે આની સિવાયની વાત જે ગજકેસરી યોગ જેટલું જ મહત્વ આપે છે એ છે ગુરુની રાશિમાં ચંદ્રનું હોવું અને ચંદ્રની રાશિમાં ગુરુનું હોવું, એટલે એને પરિવર્તન યોગ કહેવાય છે. જો ગુરુ ચંદ્રનો પરિવર્તન યોગ હોય તો બી એ લગભગ ગજકેસરી યોગ જેવું ફળ આપે છે. આ એની એક સામાન્ય સમજણ છે. સમીરભાઈ, ગુરુની રાશિમાં ચંદ્ર હોય, ચંદ્રની રાશિમાં ગુરુ હોય, તો 2 કિસ્સા મારે આપ ચર્ચા કરો એવી આપને વિનંતી છે. એક, જ્યારે ચંદ્ર ગુરુ એકબીજાની યુતિ પ્રતિયુતિ કે સાથે પડ્યા હોય પણ એમાંથી ગુરુ ઉચ્ચનો હોય, એમાંથી ગુરુ નીચનો હોય, એમાં ચંદ્ર ઉચ્ચનો હોય અથવા ચંદ્ર નીચનો હોય, તો આ પ્રકારે થતા ગજકેસરી યોગમાં કઈ રીતે ફળાદેશ કરવું? ગુરુ અને ચંદ્ર જ્યારે ભેગા થાય છે ત્યારે લગભગ એની ઉચ્ચ નીચતા સાથે બહુ ઇફેક્ટ હોતી નથી. ગુરુ એ ચંદ્રની સાથે તમામ રીતે
સપોર્ટિવ થઈ જાય છે. એટલે ગુરુ ચંદ્ર જોડે હોવું એ એક જેને કહેવાય આપણે જાતકને એક પ્રકારના વિશેષ આશીર્વાદ હોવું એવું છે. અને એ જ પ્રમાણે ચંદ્રની અંદર એવી વાત છે કે ચંદ્ર દૂષિત હોય તો એના માટેના કારણોની અંદર એવું છે કે ચંદ્ર બીજા ત્રીજા કોઈ પાપ ગ્રહ જેવી રીતના શું છે કે રાહુ છે, કેતુ છે, કે એવા પાપ ગ્રહ સાથે સંકળાયેલો હોય અને ગુરુ સાથે, ત્યારે જે તે ભાવને, જે તે રાશિને જ્યાં ચંદ્ર છે એની એક વિગત સાથે આપણે વાત કરવી પડે. પરંતુ કોઈ પણ અવસ્થામાં ગજકેસરી યોગ હોય એ વ્યક્તિનું વ્યક્તિત્વ જે આપે કીધું એ પ્રમાણે કે પાંચમાં પૂછાતું હોય, પછી આપે કીધું એ પ્રમાણે કે એને શું છે કે એ દરમિયાન સરસ બૂસ્ટ મળે કોઈ પણ જગ્યાનો, આ બધી વસ્તુ હોય છે. એટલે ગજકેસરી યોગ એ એક વ્યક્તિની ઉન્નતિ માટેનો યોગ છે એવું કહી શકાય, વ્યક્તિની પ્રગતિ માટેનો યોગ છે એવું કહી શકાય. અને વ્યક્તિ જે મોટા ભાગના સિંગલ જનરેશન એન્ટરપ્રેનર હોય છે એ લોકોમાં ગજકેસરી યોગ જોવા મળેલો છે. સમીરભાઈ, એવું બને કે ચલિતમાં બેમાંથી એક ગ્રહ ખસી જતો હોય, હાજી, તો એ ગજકેસરી યોગ ખંડિત ગણાય અથવા એના ફળમાં કઈ બાધા આવે અથવા ઓછું ફળ મળે અથવા ન મળે, શું થાય? સરસ. આ પ્રશ્નને હું જો બીજી રીતે લઉં તો એવી રીતે લેવાય કે ફળ ક્યારે મળે, ગજકેસરી યોગનું ફળ ક્યારે મળે? સામાન્ય રીતે ગજકેસરી યોગનું ફળ જ્યારે ગુરુની દશા હોય કે ચંદ્રની દશા હોય ત્યારે એનું અદ્ભુત ફળ મળતું હોય છે. ચલિતની અંદર જે પણ કઈ ગ્રહોની પરિસ્થિતિ હોય છે એ ગ્રહોની વૃત્તિ બતાવે છે. મતલબ અગર ગુરુ ચંદ્ર એક જગ્યા પર છે ભાવ લગ્નમાં અને પછી ચલિતની અંદર ચંદ્ર પાછળ છે તો એનો મતલબ કે ગુરુ આગળ છે. તો એ સંજોગોની અંદર એ વ્યક્તિ બોલતા પહેલા પોતાની પ્રજ્ઞાને આગળ કરશે અને પ્રજ્ઞા ઉપર વાત કરશે. એટલે એ ઘણા જે કહેવાય કે સંયમી સાધુ પુરુષ અથવા તો જેને કહેવાય કે વિચારશીલ વ્યક્તિત્વ વાળી વ્યક્તિઓ જે છે એ મોટા ભાગે એ પ્રકારનું બિહેવિયર કરતી હોય છે. જ્યારે ચંદ્ર આગળ હોય અને ગુરુ પાછળ હોય ત્યારે ઘણી વખત એવું છે કે વ્યક્તિ સહેજ પોતાના હું પર, પોતાની મનસ્વીતા પર થોડો હાવી હોય. ગુરુના હિસાબે એ પ્રમાણસર રહે, માફકસર રહે, પરંતુ છતાં પણ આપણને ક્યાંક એવું લાગે કે આ એમની પ્રતિભાનો એરોગન્ટલી ઉપયોગ કરતા હોય. જી, એ પરિસ્થિતિમાં આપે કહ્યું કે એ માણસ પ્રજ્ઞાને આગળ કરીને ચાલે જો ગુરુ આગળ હોય તો એવી પણ એના સામે કહેવત છે કે દીર્ઘસૂત્રી વિનશ્યતિ. વધારે વિચારશીલ માણસ હોય એ નિર્ણય શક્તિમાં કાચો હોય, વધારે વિચાર શક્તિ વાળો માણસ હોય એ તક ચૂકી જાય અને એનો સમયસર જે અમલ કરવો જોઈએ અમલવારીમાં એ ક્યાંક કાચો પડતો હોય. એટલે ગાડી ઉપડી ગયા પછી એ પ્લેટફોર્મ પર બહુ વિચારતો હોય કે જવું કે નહીં જવું. આ પરિસ્થિતિ બાબતે શું કહેવું છે આપનું? બહુ સરસ. ગુરુ જે છે એ ગુરુની જે ડિગ્રી છે એ આની અંદર જબરજસ્ત ભાગ ભજવે છે. ગુરુની ડિગ્રીની અંદર પહેલી 10 ડિગ્રી, બીજી 10 ડિગ્રી અને ત્રીજી 10 ડિગ્રી, જેને આદિ મધ્યાહન ને અસ્ત કહીએ છીએ આપણે, એની અંદર જ્યારે ગુરુ અસ્ત તરફ હોય, અસ્ત એટલે ગુરુની ડિગ્રીઓ વધુ પડતી હોય,
વધુ પડતી 22 ડિગ્રી 33 ડિગ્રી વચ્ચેની ડિગ્રી હોય ત્યારે ગુરુ થોડો ઉદાસીન હોય છે. અને ઉદાસીન એટલે શું છે કે એનો સપોર્ટ જે ચંદ્રને મળવો જોઈએ એ મળતો નથી હોતો. ત્યારે ચંદ્ર શિથિલ થઈ જાય છે. અને એટલે જે દીર્ઘસૂત્ર વિનિશ્યતિની જે આપણે વાત કરી કે કીપ ઓન એ વિચારી જ રાખતો હોય, વિચારે જ રાખે અને એનું અમલીકરણ કરવાના સંજોગો જે છે એ નીકળી જાય ત્યાં સુધી. એક કિસ્સો છે ઇતિહાસનો કે સદાશિવરાવ ભાઉ કરીને મરાઠા સરદાર હતા અને આ ઘટના છે ત્રીજા પાણીપતના યુદ્ધની. અહમદ શાહ અબ્દાલી સાથે પહેલી વાર મરાઠાઓ ખુલ્લા મેદાનની અંદર લડવા જઈ રહ્યા હતા. ત્યારે અહમદ શાહ અબ્દાલી પાસે પહેલી વખત જયારે સામનો કર્યો ત્યારે ગુપ્તચરોએ એવું કીધું કે એની પાસે માત્ર 300 જણા છે. પણ સદાશિવરાવ ભાઉ જે છે એ સરદાર હતા, બહાદુર હતા, આ તે હતા, પણ ઉપરાંત એક સારા જ્યોતિષી પણ હતા અને એમનું નામ પણ બહુ સરસ હતું. એમણે એ વખતે કીધું કે અત્યારે જે આપ કહો છો એ પ્રમાણે કંઈક ચંદ્રની દશા ને આ ને તે ને એના કેલ્ક્યુલેશન પ્રમાણે એની અનુકૂળતા હતી નહીં. એમણે જે તે રીતે કરીને લગભગ 1.5 થી 2 મહિનાનો ટાઈમ લીધો બંને સામ સામે એની છાવણીઓમાં. અને ત્યારે પરિસ્થિતિ થઈ ગઈ કે મરાઠા સૈનિકોનું 30,000નું સૈન્ય હતું અને એની સામે અહમદ શાહ અબ્દાલીએ લગભગ એવું કહેવાય છે કે 3 લાખનું સૈન્ય બનાવી દીધું. અને પછી જયારે અહમદ શાહ અબ્દાલી અને પાણીપતનું યુદ્ધ થયું ત્યારે પાણીપતના ત્રીજા યુદ્ધની અંદર મરાઠાઓ એ એમની ઇતિહાસની સૌથી કારમી હાર ખાધી છે. અને એ વખતે ઘરેથી એ લોકોએ સ્વજન ગુમાવ્યો હતો. આ ઇતિહાસની ઘટના દીર્ઘસૂત્રી વિનિશ્યતિની સાક્ષી પૂરતી ઘટના છે. એટલે ગુરુ જે છે એ આ સંજોગોની અંદર ગુરુનું આઉટસોર્સિંગ થાય એટલે ગુરુ આપ કોઈ બી મતના હો, આપ એક નિર્ણય શક્તિ સારી લઈ શકતા હો, પણ છતાં પણ આપણે જેને સેકન્ડ ઓપિનિયન કહીએ છીએ એ સેકન્ડ ઓપિનિયન લઈ અને આગળ કામ કરે તો એ વ્યક્તિને શું સફળતા મળી શકે છે. પણ વ્યક્તિ મૂંઝાય જ કરે. જે રીતે આપે સદાશિવરાવનો દાખલો આપ્યો, જી એવો મહાભારતમાં દાખલો લેવો હોય તો અતિ જ્ઞાનનો દાખલો એ સહદેવનો છે. કોઈ પૂછે તો હું જવાબ આપું, કોઈ ના પૂછે બરાબર તો એ જવાબ નહીં આપે. તો આ પ્રકારનું વિઝડમ અથવા આ પ્રકારનું જ્ઞાન એ ક્યારેક બોજ બની જતું હોય છે. જે લાક્ષાગૃહ સળગ્યું ત્યારની ખંડકાવે છે એમાં એની વ્યથા બતાવે છે સહદેવની, કે એને ખબર છે કે ક્યાંથી ભાગી છૂટાય એમ છે. અને કોઈ પૂછે તો એ કે, અને નથી પૂછતું તો આ તો ભળભળ સળગે છે, બધા સળગીને મરી જશે. તો આ પ્રકારનું જ્ઞાન અથવા અતિ જ્ઞાન એ નુકસાનકારક નીવડે ત્યાંની હદ સુધી ગુરુ લઈ જાય તમને, એવું ક્યારે બને? જ્યારે વ્યક્તિ ગુરુની અંદર એક જેને કહેવાય કે ખામી અથવા તો કોઈ ફળ હોય તો એની અંદર જેમ ઠળિયો હોય એવી રીતના ગુરુની અંદર એક જે ગુરુને ન છાજે એવી એક વસ્તુ છે એ છે સૂક્ષ્મ અહંકાર. મોટા ભાગે જે લોકોનો ગુરુ સ્ટ્રોંગ હોય, સારો હોય, એ લોકોને ક્યાંક ને ક્યાંક સૂક્ષ્મ અહંકાર હોય છે. જે પોતાના જ્ઞાન ઉપર, ડાપણ ઉપર શ્રદ્ધા અને અભિમાન ને ગૌરવ લઈ શકે ત્યાં સુધી તો એ બહુ સારી વાત છે. પરંતુ જે આપણી સંસ્કૃતિ પ્રમાણે
કે કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયતિ સમર્પયામિ. આપણે જે બી કઈ કર્યા છીએ છેક છેવટે નારાયણ આપણી પાસે કરાવે છે ને આપણે એને સમર્પણ આપવાનું છે એમ. એટલે એને જે કહેવાય કે સેવા સાક્ષી અને સમર્પણ ભાવ રહિતની જ્યારે કોઈ માનસિકતા હોય તો એ હંમેશા ગુરુ હોય, એ વ્યક્તિ નિષ્ફળ જવાના સંજોગો વધારે છે. ગજકેસરી યોગ હંમેશા ફાયદો જ કરાવે કે ક્યારેક ગજકેસરી યોગ મર્યાદા પણ ઊભી કરે? ગજકેસરી યોગ જે છે એ અગર વ્યક્તિત્વની દ્રષ્ટિએ કહો તો એ વિરાટ અમાપ વ્યક્તિત્વ બની શકે છે. પરંતુ ગજકેસરી યોગ સાથે અગર કોઈ મટીરિયલ સક્સેસની વાત કરે કે ભાઈ આને કેટલી સંપન્નતા ઊભી કરી, તો ગજકેસરી યોગ ત્યાં આગળ એ બાબતની અંદર ગજકેસરી યોગ હોવું એટલે વ્યક્તિત્વ સારું હોવું, ગજકેસરી યોગ હોવું એટલે એની હાજરી માત્રથી ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, એના વિઝડમથી ઘણી બધી રાહ મળી જાય. પરંતુ એનું મટીરિયલ સક્સેસ હોય અથવા તો સંપન્નતાની અંદર એ જબરજસ્ત હોય એવી શક્યતા નથી. ગજકેસરી યોગની એ મર્યાદા છે કે વ્યક્તિત્વને મજબૂત કરે છે, એ એટલે આપ એમ કહેવા માંગો છો કે ગજકેસરી હોય એટલે વ્યક્તિ ઉદ્યોગમાં કે વેપારમાં સફળ જશે, વિપુલ ધન કમાશે એવું માની લેવાની જરૂર નથી. ના, એનું સમાજમાં વર્ચસ્વ, સ્વીકૃતિ, બધી જ વસ્તુ બહુ સરસ હોય, પણ જો એ સૂક્ષ્મ અહંકાર જે છે એના પાત પર ચડી ગયો તો સમાજ એને ડિસ્કાર્ડ કરે છે. અને એવી ઘણા બધા ઇતિહાસના દાખલા છે કે જે બુલંદી પર પહોંચ્યા પછી જેમના જીવન ડિક્લાઇન થયા છે અને સારીમાં સારી પોપ્યુલારિટી મળ્યા પછી લોકોએ એમને ધ્વસ્ત કર્યા છે. એવું ક્યારે બને? એની અંદર આપણે એવું કહીએ છીએ કે જયારે સમય બદલાય ત્યારે બધી જ વસ્તુ બદલાય છે. હવે એક દાખલો છે, આપણે જેની ઇતિહાસની અંદર બહુ સરસ પ્રેરણા સૂત્ર માનીએ છીએ એવા ચાણક્યની વાત છે. તો ચાણક્યજીએ સરસ કામ કર્યું, તખ્તા પલટ કર્યું, ચંદ્રગુપ્તને બેસાડ્યો, ચંદ્રગુપ્ત ઉપર આગળ કામ કર્યું, પણ જ્યારે આગળ જતા માત્ર ને માત્ર કારણ કે એ કૌટિલ્ય બી હતા એટલે એ કૂટનીતિ એના પર જયારે આગળ ગયા અને ગામમાં ભાઈ વચ્ચે પણ કૂટનીતિ નો પ્રચાર શરૂ થયો ત્યારે ઘણી રીતે એ અપ્રિય થયા અને એ વખતે ગામેથી એમનું અપમાન કરવામાં આવ્યું. આ ઇતિહાસમાં વિદિત છે. એટલે સમય બદલાઈ ગયા પછી અથવા તો જરૂર ન હોય ત્યારે વિચારોને કંટ્રોલમાં રાખવા અને શું છે એક સરળ બની જવું, શાંત બની જવું, એ જો ન કરે અને એ પોતાની જીદ પકડી રાખે, કારણ કે એ જીદ બનાવી શકે છે, તો એ થાય છે. બીજી એક વસ્તુ કે ગુરુની જે બે રાશિ છે, ધન રાશિ અને મીન રાશિ, એમાં ધન રાશિનો જાતક જે છે એની અદ્ભુત અવસ્થા છે. એ ધન રાશિની માનસિકતા હંમેશા મહેનત કરવાની ઉપર હોય છે, કમિટેડ હોય છે. પણ મીન રાશિની વ્યક્તિ જે હોય છે એ ગુરુની વ્યક્તિ હોવા છતાં પણ એને
એક પ્રકારનો અજ્ઞાત ભય સતાવતો, ગમે એટલી મોટી, ગમે એટલી પ્રચંડ શક્તિશાળી વ્યક્તિ હોય, પરંતુ જો એ મીન રાશિની હોય તો એને એક અજ્ઞાત ભય હંમેશા સતાવતો હોય છે. આ પરિસ્થિતિમાં જે ગુરુ જે છે એ આજે આપણે વાત કરી રહ્યા છીએ બૃહસ્પતિની વાત કરી રહ્યા છીએ, પણ આ ગુરુની ઉપર જે એમના ચાલક બળમાં આશીર્વાદ સ્વરૂપે જે છે એ જેને આપણે મહાગુરુ કહીએ છીએ, જેને વિષ્ણુ પણ કહેવાય છે, એની ઉપાસના બહુ અઘરી છે. કૃષ્ણની ઉપાસના કૃષ્ણ મધ્ય જગત ગુરુ કરીને કરે તો ગુરુ ગજકેસરી યોગ વાળાને કૃષ્ણની ઉપાસના અદ્ભુત પડે છે. એ ઉપરાંત જે વ્યક્તિને ખરેખર આધ્યાત્મિક સફળતા લેવાનો ઈરાદો હોય ને ગજકેસરી યોગ જેની પાસે હોય, એવી વ્યક્તિ ગણેશ, ગાયત્રી અને દત્તાત્રેય આ ત્રણેયના સંપુટને પોતાના ઈષ્ટ બનાવીને એના પર જ્યારે કામ કરે તો એ ઘણી બધી જેને સિદ્ધિઓ કહેવાય અને સમાજની અંદર એ ઘણા બધાને ઉપયોગી થાય એવા માર્ગદર્શન આપી શકે છે. ગજકેસરી યોગ પ્રબળ બને એ માટે બીજા કયા યોગો જન્મ કુંડળીમાં હોવા જોઈએ? ગજકેસરી યોગ પ્રબળ બને એના માટેની એક જ વસ્તુ છે કે જેને અસર કરતા એને જે ગુરુની વિપરીત પરિસ્થિતિના જે છે, ગુરુનો શત્રુ દાખલે કે શુક્ર, તો એ શુક્ર એની આસપાસ ના હોય, અથવા તો શુક્રની દ્રષ્ટિમાં ગુરુ ના હોય, કે ચંદ્ર પણ ના હોય. પછી રાહુ છે, એ રાહુ ગુરુની સાથે ના હોય કે ગુરુની સામે ના હોય, આવી વસ્તુ હોય તો એ વખતે શું છે કે એની પ્રબળતા વધે છે. રાહુ ગુરુ હા, એ એકબીજાની દ્રષ્ટિમાં હોય, સાથે હોય તો એનાથી ચંડાળ યોગ થાય, જી, અને ચંદ્ર સાથે હોય તો વિષયોગ થાય. તો આ બંને યોગોનું ફળ શું મળે? ગજકેસરી યોગ હોય પણ રાહુ સાથે પડ્યો હોય, હા, અને ગુરુના સામે ચંદ્ર કેતુ થઈ જાય ને. હા, ચંદ્ર કેતુ એના સામે હોય. હા, અને કેતુ આવી અનિશ્ચિતતાનો કારક છે. કેતુ અનિશ્ચિતતાનો કારક છે. કેતુ અનિશ્ચિતતા અથવા રહસ્યનો કારક છે. એ મનને અવઢવમાં રાખે. ડુપ્લિકેટિંગ નો બી કારક છે. કેતુ ડુપ્લિકેટિંગ નો પણ કારક છે. એટલે આ પરિસ્થિતિ જે કીધી કે ગુરુ રાહુ અને સામે ચંદ્ર કેતુ, આ પરિસ્થિતિમાં પરિવાર ભંગના અને છૂટાછેડા થઈને રીમેરેજ થવાના યોગો હોય છે. એક ગૃહસ્થની કુંડલી પ્રમાણે ગૃહસ્થ ના હોય અને સાધક હોય કે સંન્યાસ હોય તો એ આપ જાણો છો એ પ્રમાણે બદનામ થવાની શક્યતાઓ એની હોય છે. મૂળ ત્યાં એને શું છે કે એવું કહેવાય છે ને કે આપણે પેલું શું છે કે ચોર કો ખાંસી ઓર સાધુ કો દાસી, એમ. એટલે ગુરુ ચંદ્ર ગજકેસરી યોગ બહુ સરસ છે, પણ જયારે ગુરુ કેતુ અને ગુરુ રાહુ સાથે ચંદ્ર આવે ત્યારે એમણે બહુ જ સંભાળવું પડે, ખાસ કરીને પોતાના વ્યક્તિત્વને, પોતાના ચારિત્રને, પોતાની તપો ભૂમિકાને અને આગળના પોતાના લક્ષ્યને બહુ સજાગ રીતે કામ કરવું. કોઈ પરિસ્થિતિ એવી હોય કે ગુરુની અથવા ચંદ્રની ઉપર રાહુની દ્રષ્ટિ હોય, હાજી, અથવા ગુરુની દ્રષ્ટિ રાહુ પર હોય, હા, તો શું પરિણામ આવે?
જો ગુરુની દ્રષ્ટિ રાહુની દ્રષ્ટિ ચંદ્ર પર હોય એ તો એક જ વસ્તુ છે, કારણ કે રાહુની પાસે 7મી દ્રષ્ટિ છે, એટલે એની અંદર તો આપણે પહેલા વાત કરી એવી પરિસ્થિતિ. હા, પણ ગુરુની દ્રષ્ટિ, કારણ કે એની 3 દ્રષ્ટિ છે, એમાંની 5મી કે 9મી દ્રષ્ટિ જો રાહુ પર હોય તો ત્યાં રાહુ અને ગુરુ એ બહુ અદ્ભુત કામ કરે છે. અને ત્યાં એ જેને કહેવાય કે રાહુ ગુરુને સપોર્ટ કરે છે, અને એ વખતે અગમ જેને કહેવાય કે ગેબી અથવા તો જેને કહેવાય કે ઇન્ટ્યુશન, આ એનું જાતકનું ઇન્ટ્યુશન અને આત્મસૂઝ ને અંતસ્ફૂર્ણા ને એ બધી એની જે તાકાત છે, 6ઠ્ઠી ઇન્દ્રિયની તાકાત, એ બધું વધી જાય છે. એટલે એ ઘણા બધા સંકટો ટળી જાય છે. ગુરુ અને રાહુનું કેન્દ્ર ત્રિકોણમાં હોવું એ આ રિઝલ્ટ આપે છે. જી સર્વે ખૂબ સરસ ચર્ચા થઈ ગજકેસરી યોગ માટે. હવે એની જેને સમરી કહેવાય અથવા તો એના અંતમાં આપે કઈ વિશેષ કહેવાનું છે? ગજકેસરી યોગની અંદર એક જ વાત છે કે ગજકેસરી યોગ આપણા જાતકે ગજકેસરી યોગ પોતાનામાં છે એ જાણ્યા પછી સૌથી પહેલા એ વસ્તુ સમજવાની છે કે યુ આર બોર્ન લીડર. તમે જે છે એ લીડ કરવા માટે અથવા તો આગેવાન થવા માટે બનેલા છો, તમે ફોલોઅર નથી. એટલે આપો દીપો ભવ, તમારે તમારી એનલાઇટમેન્ટ જાતે કરવાની છે. તમારે આઉટ ઓફ બોક્સ વિચારવાનું છે, તમારે કંઈક નવું વિચારવાનું છે, તમારે સમાજને કંઈક નવું આપવાનું છે, તમારે આપવાનું જ છે. એવી ગજકેસરી યોગની શું છે કે અદ્ભુત વાત છે. અને ક્યાંક કોક સંજોગોમાં ગજકેસરી યોગ વાળાને જો સહેજ પણ આત્મવિશ્વાસ ખૂટે તો એ ગુરુના કારણે વિષ્ણુ, ગણપતિ અને કૃષ્ણ એની આરાધના કરી શકે છે. એટલે અથવા ગુરુ અથવા કૃષ્ણ અથવા ગણપતિની આરાધના કરી શકે છે. અને જેને અમાસ અને જન્મ સાથે આ ગજકેસરી યોગ મળ્યો છે, એમણે સદાશિવ મહાકાલની આરાધના કરવી એ જરૂરી છે. કારણ કે ગજકેસરી યોગ સાથે જો પૂનમનો જન્મ અને અમાસનો જન્મ કે અમાસનો જન્મ આવી ગયો હોય તો એ ઘણી વખત એમની મનસ્થિતિ જે છે એ કંટ્રોલ બહાર હોય છે. અને ત્યારે એ એવું કંઈક એમને ન શોભે એવું કોઈ કાર્ય કરી લેતા હોય છે, જેના માટે એને હંમેશા પાછળથી પસ્તાવો થતો હોય છે. એટલે એવું કહી શકાય કે ગજકેસરી યોગ વાળાએ ભગવાનની સાથે પ્રીતિ વધારવી જોઈએ. આપ જેટલી પ્રીતિ વધારશો એટલો આપનો છે સમક્ષ આશીર્વાદ મળશે અને એ થકી આપનું જીવન અદ્ભુત રીતે આગળ વધશે. ગજકેસરી યોગ જી સમીરભાઈ. ગજકેસરી યોગ વાળા ને એક જ વાત છે કે એમણે હંમેશા ભગવાન સન્મુખ રહીને કામ કરવું જોઈએ. એટલે સાત્વિકતા એમનું આભૂષણ બનવું જોઈએ. એ મસ્ત છે. સાત્વિકતા એ મસ્ત છે. સાત્વિકતા એ મસ્ત છે. સાત્વિકતા સિવાય ચાલે એવું નથી. અને ભગવાને અગર બહુ સરસ વાત કરી આપે કે કઈ કેવું હોય તો કહેજો. તો અત્યારે જે આ લાસ્ટ વર્ડ જેને કહેવાની વાત છે એ છે કે
જેમ ભગવાન બધાને પ્રેમ નથી કરી શકતો એટલે માં બનાવી છે, એવી રીતના ભગવાન બધાને ગાઈડ નથી કરી શકતો. એ સંજોગોની અંદર એને ગજકેસરી યોગ વાળા વ્યક્તિઓ બનાવ્યા છે. એટલે ગજકેસરી યોગ વાળા વ્યક્તિઓની એ જવાબદારી છે અને એ ઈશ્વરે સોંપેલી ઈશ્વરના દિવ્ય આયોજન પ્રમાણેની જવાબદારી છે કે આપ બી આગળ વધો અને આપની સાથે આપને જે પણ કોઈ પૂછે, ઓફકોર્સ જે કોઈ પૂછે એ પૂછે એને શું છે કે તમે માર્ગદર્શન આપો અને એની અંદર બી પાછી તમારી પોતાની પરિસ્થિતિ એટલે જાતકની પોતાની પરિસ્થિતિ એવી હોય કે ભાઈ માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંદવા ઉભો રહું, કરે ઉપેક્ષા એ માર્ગની તોય ક્ષમતા ચિત્ત ધરું. એટલે કોઈ સંજોગોની અંદર કોઈ વ્યક્તિ તમારી વાત ના માને તો એને એના કર્મ પર છોડી દે અને આપણે આપણી ક્ષમતા એને ક્ષમા આપી દેવાની અને આપણી ક્ષમતા ગુમાવવાની નહીં. જી ધન્યવાદ સમીરભાઈ, આપે ગજકેસરી યોગ અંગે સુંદર છણાવટ કરી. દર્શક મિત્રો, ગજકેસરી યોગ એક સાત્વિક યોગ છે અને એ માત્ર હોવાથી તમે પૈસાદાર થઈ જાઓ, કારણ કે આજના જમાનામાં તો વસ્તુ વગરનો નર પશુ એના જેવી વાત છે. પૈસા નહીં હોય તો નાણાં વગરનો ના થયો અને નાણે ના થા ભાઈ. એટલે દરેક માણસ પોતાની જન્મ કુંડળીમાં પૈસાદાર થવાના યોગ છે કે નહીં એને સફળતાનું સીમાચિહ્ન ગણીને ચાલતો હોય છે. પણ સમાજમાં કોઠાડાયા વ્યક્તિઓની પણ જરૂર હોય છે અને ગજકેસરી યોગથી તમે નેતૃત્વને પ્રાપ્ત કરો છો એટલે બાકીના ક્ષેત્રોમાં પણ તમે નેતૃત્વ કરશો એવું ઇંગિત થાય છે. એટલે કોઈ પણ ગજકેસરી યોગ વાળો માણસ હોય તો એ નેતૃત્વ ધંધામાં પોતાનું સિક્કો અલગ જમાવી શકે, કોઈ નેતૃત્વના ક્ષેત્રમાં એટલે રાજનીતિમાં કે એમાં જાય તો એમાં પણ એ ઝળકી ઉઠે, સમાજમાં પણ એ પાંચમા પૂછાય. આ પ્રકારની પ્રસિદ્ધિ અથવા ખ્યાતિ પ્રાપ્ત વ્યક્તિ પણ એ ગજકેસરી યોગના કારણે બની શકે. ગજ એટલે હાથી અને કેસરી એટલે સિંહ. હાથી બુદ્ધિ માટે જાણીતો છે. હાથી દીર્ઘદ્રષ્ટિ છે, બહુ લાંબે સુધી જોઈ શકે છે. હાથી દૂર દૂરથી આવતી સુગંધને પારખી શકે છે અને સિંહ એના સાહસ માટે અને રાજાનું જે એક રોયલ ટેમ્પરામેન્ટ હોય, એક શાહી મિજાજ હોય, તેના માટે જાણીતો છે. એટલે વિઝડમ અને શાહી અથવા રોયલ ટેમ્પરામેન્ટ which can lead you to a position in any field that you may prefer to act. આવો ટૂંકમાં આનો આજની ચર્ચાનો સાર નીકળે. સમીરભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. આપે અમારા દર્શક મિત્રોને માર્ગદર્શન આપ્યું તે માટે. દર્શક મિત્રો, આપનો પણ આભાર. ઓફ લેટ મને ઘણા સંદેશાઓ મળે છે, દરેકના જવાબ આપવાનું શક્ય નથી હોતું. મારી સલાહ છે કે તમારે આ કાર્યક્રમ જોવો અને સીધો સમીરભાઈનો ફોન નંબર આમાં આપેલો છે. સમીરભાઈને જે કંઈ તમારી મૂંઝવણ હોય તે પૂછી શકાય. ધન્યવાદ. શુભરાત્રી.